માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજનો બ્લોગ ચાલુ કરીએ આપણે બપોરથી. બપોરના 12:15 વાગ્યા ને હું તેડવા આવી હું ધ્વનિને સ્કૂલમાં. જો આવી એની સ્કૂલ. પોણા બારે એને છૂટી પડશે, આવશે હવે. થોડા ભણેરા ઝાડ નીચે સર બારે બેહાડે આજે. અહીંયા બારે બેરાયા. આ છે સ્કૂલ, ડિવાઇન સ્કૂલ. આવે ધ્વનિબેન દોડતા જો. એ ઢીંગુ ઢીંગુ ઓછું જતો. હાલ આવો. આજે રુચિતા આવી હતી. રુચિતા ચોકલેટ દીધી, ચોકલેટ દીધી. હે હા 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 હે રમ હે ભલે. રમતા હતા, રમે એટલે મજા આવે. રમાડવા ગપે તો સ્કૂલે જઈને. હેલો, પહોંચી જઈ ઘરે. તડકો બહુ લાગે રોજ. સાંજે સવારે બનાવ્યો તો તરબૂચનો જ્યુસ. બહુ જ મસ્ત બન્યો હતો. મીઠું મીઠું હતું તરબૂચ. આમાં ખાંડ કાંઈ નથી નાખ્યો. આપણે બનાવી હતી અને પછાડને બનાવી હતી આ કપ કેક. જાળીએ મસ્ત બંધાણીએ. છોરીને 2-4 દિવસથી કીધી હતી કેક બનાવીએ, તે આજે બનાવી દીધી. તો આવી રીતના ટ્રાય કરે કપમાં બનાવીને. કેક મસ્ત સરસ બની ગઈ હતી. બહુ જ આખા લાગતી. થોડી ઠંડી થાય એટલે ફ્રીજમાં મૂકશું, પછી ખાશું. બની તો સરસ કીએ, પણ આમાં ગરમ ને હજી નીકળતી નથી. એકદમ સોફ્ટ થી એ મસ્ત. હું ખવાય રહી ચમચીથી ખવાશે. કેવી હે? મસ્ત હે? ઓ હાચે મને મસ્ત લાગે રી. અસુ ખાય રહી જો. અછું ખા. ખાઓ. એવડું ખાશે? તમે ચાખો તો કેવી લાગે રી. હવે તમે ચાખો. મસ્ત હે? કેક બની ગઈ. ખાય હાલો. આજે ખાવી હતી ટાઢી થઈ જાય, પણ હમણાં રહેવાનું નહીં એટલે મંડી ગયા એ બધા. જો તાપે ખાશું હવે. આપને વંધાર સુગંધ ખરાવેરી. કે હાલો ખાવા. અસુ બાઉ બાઉ. અસુબેનની નટંકી જો. ઉભે થતે આવડી ગયું એને. અચ્છો આમ જોતા. હા, બે તે નથી આવડતું. કેરી અચ્છો બાઉ. અશ્વી આમ તો અહીંયા આવ. એ ના ભલે ઊભી.
ઊભે થતે આવડે બે વાતું નથી. હસો અશ્વી એલું મત પીર આવ અહીંયા આવ આયલું આ મમ્મા આવ આવ અહીંયા આવી ગયો અજે એ એ આવી ગયા આવ ઓલો આવ એમ ના કરાય અહીંયા લી આવ જો એ ઓ આવી ગઈ છોકરી ઓ વિના રસવી તો આવી રીતે આનું સ્કેચ પેનથી મોટું કરી હોય છે સ્કેચ પેન પડી જશે બિચારી વળી તો શીખી તો આપણે મળીએ છીએ સીધા સાંજે. આજે બનાવ્યા હતા આલુ ભૂના આલુ. તો તેલમાં નાખી દીધું જીરું રાઈ નહીં નાખી, જીરું નાખશું આપણે ખાલી. પછી નાખશું બસ આનો કલર બદલે એના પછી દહીંની પ્યુરી નાખશું. આદુ મરચાં લસણની પેસ્ટ હતી, સોરી લસણ અને આદુની પેસ્ટ છે ખાલી. ડુંગળી સંતળાઈ જાય પછી લસણ અને આદુની કટકા નાખી દેવાના. પેસ્ટ નથી કરેલી, કચરા કાપેલા. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું અને એની ઉપર લીલા મરચાં, બરાબર સાંતળવાનું. પછી દહીં, આ દહીંમાં હળદર, મીઠું, મરચું ને ધાણા પાવડર નાખ્યો હતો. એને બરાબર હલાવી બસ મિક્સ કરી અને શાકની અંદર એડ કરી દેવાનું. પછી એની અંદર નાખવાનું કાશ્મીરી લાલ મરચું. કાશ્મીરી લાલ મરચાંમાં ટેસ્ટ ન હોય, કલર આવે, કલર આવી જાય મસ્ત. અને પછી નાખવાની એની ઉપર ટામેટાની પ્યોરી. થોડુંક પાણી નાખવાનું, પણ ગરમ પાણી નાખવાનું એટલે એનો ટેસ્ટ મસ્ત આવે. અને આ જો તેલ ઉપરથી દેખાઈ આવ્યું એટલે આ ચડી ગયું તૈયાર બધું એમ. અને પછી નાખવાની કાપેલી કાચી ડુંગળી નાખવાની. આને ઘીમાં કે તેલમાં ફ્રાય કરીને, એટલે ડુંગળીને કેપ્સિકમ નખાય પણ કેપ્સિકમ અવેલેબલ નહોતું એટલે ખાલી ડુંગળી કાચી નાખીએ, પણ સરસ ટેસ્ટ આવે એનો. બહુ જ મસ્ત બન્યું હતું.
ટેસ્ટી. અને પછી નાખી દેવાના આલુ. બહુ જ ટેસ્ટી સબ્જી બની હતી, મજા આવી ગઈ. આને રોટલી, નાન, પરાઠા બધા જોડે ખાઈ શકો. કેટલું સરસ બાઇન્ડિંગ થઈ ગયું હે ગ્રેવીનો. ચલો તો જમવા બેસી ગયા હતા અને આ વિડીયો અહીં જ પૂરો કરી, કેમ કે કાલથી ચાલુ હતો. જો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને આગળ વધારો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. જય માતાજી.